હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્રી ગણેશ ક્લાસીસ પ્લેટફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક તમારા માટે જોરદાર સેશન લાવશું અને જે બીકોમ સેમેસ્ટર 4 ને લગતો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની આગળ વાત કરીએ તે પહેલાં લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો आज से मिलाए समाज को शिक्षित बनाए. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીકોમ સેમ 4ની જ્યારે એક્ઝામ આવે છે ત્યારે આપણે એને લગતા આઈએમપી જે સેશન છે એની આપણે શરૂઆત કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જે સબ્જેક્ટ છે કોસ્ટ અકાઉન્ટિંગ. In this video, we have covered trending and most IMP, some which are highly expected in upcoming exam. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સેશન છે એમાં તમને એવા આપણે સમ આપશું કે જે તમારી એક્ઝામને લગતા પૂછાય છે તે બેઝ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ પરફેક્ટ ફોર લાસ્ટ મિનિટનું તમારું રિવિઝન છે બેઝ ઓન પ્રીવિયસ એક્ઝામના પેટર્ન બેઝ ઉપર આપણે બનાવેલા છે અને ખાસ હેલ્પફુલ ફોર સ્કોરિંગ હાઈ માર્ક્સ, કે તમે આમાં હાઈ માર્ક્સ પણ સ્કોરિંગ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે મેં તમને સમ આપેલા છે એ તમે ખાસ પ્રેક્ટિસમાં કરજો અને આ ટાઈપના સમ તમારે એક્ઝામમાં તમને પૂછાવાની શક્યતા રહેશે. તો આપણે યુનિટ વાઇઝ તમને એક બે ત્રણ સમ આપેલા છે, તો તમે જોતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ વાઇઝ આપણે બનાવેલું છે પ્લાનિંગ કે યુનિટ 1, તો કે યુનિટ 1માં આવશે કોસ્ટિંગ અકાઉન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે એ બહુ સહેલું ચેપ્ટર છે અને આમાં તમારે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તમારે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. તો જો અહીં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્રિષ્ના લિમિટેડ મેન્યુફેક્ચરિંગ એન્ડ સોલ્ડ 1000 યુનિટ ઇન ધ યર એન્ડિંગ 31st March 2025. ધ સમરાઇઝ ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એઝ અ ગિવન અ બિલો, કે તમને બંને વસ્તુ આપેલી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ એના એડજસ્ટમેન્ટ છે. તો હવે આ જે નોર્મલ એડજસ્ટમેન્ટ છે ઓલરેડી તમે 11th અને 12thમાં સ્ટડી કરી ગયા છો. ચલો, તો તમે પ્રોપરલી આ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ જે સમ છે એના તમારે સ્ક્રીનશોટ લઈને તમારે બધું પરફેક્ટલી આ સમ છે એ કરીને જવા. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી મીડિયમમાં પણ આપણે સેમ એઝ સમ આપણે રાખેલો છે એટલે વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ જાય તે બેઝ ઉપર. તો અહીંયા તમે જોઈ શકો છો, ક્રિષ્ના લિમિટેડ 1000 નંગ બનાવ્યા છે, વેચ્યા હતા અને 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફાનું ખાતું નીચે મુજબ તમને અહીંયા જોવા મળે છે. બહુ સિમ્પલ દાખલા છે વિદ્યાર્થી મિત્રો, અને આ દાખલા તમને 10માંથી 10 માર્ક લાવી શકે છે અને આ બેઝ ઉપર તમારે છે આવતીકાલના પેપરમાં ક્વેશ્ચન 1 તરીકે તમને આ પૂછાવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, હજી આ યુનિટ આપણે જે 1 છે એનું જ આપણે એનાલિસિસ કરી તો આ જ એનો સમ છે, જે આપણું કોસ્ટિંગ અકાઉન્ટ છે એનો જ આ સમ બીજો છે. તો આ ટાઈપનો સમ પણ તમને જે મેથડ ઇમ્પોર્ટન્ટ હશે એ હું તમને મેથડ બતાવતો જઈશ. તો આ મેથડ થોડીક અલગ છે, જે ઉપરનો દાખલો બતાવેલો હતો તેનાથી થોડુંક અલગ છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, તો કે ધ રાધે કંપની રિલેટેડ ટુ કોમોડિટી પ્રિપેર ધ કોસ્ટ શીટ. અહીંયા તમારે કોસ્ટ શીટ ફાઇન્ડ આઉટ કરવાની છે એન્ડ ટોટલ પ્રોફિટ પર યુનિટ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ખાસ તમે યાદ રાખજો. ચલો, આ મેથડ તમારા માટે કઈ છે, તો આ મેથડ છે કે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે અને એકમ દીઠ નફો પણ તમારે નક્કી કરવાનો રહેશે. અહીંયા તમને બધી વિગત આપેલી છે. વેચાણ, કાચા માલની ખરીદી, આવક માલ, ગાડા ભાડું, પ્રત્યક્ષ મજૂરી, પછી વેચાણ વિતરણના ખર્ચા, તો આ બધા તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી તમને કાચો માલ, તૈયાર માલ અને અર્ધ તૈયાર માલ એવી રીતે તમને આપેલા છે. ચલો, આ તમારું યુનિટ 1 અહીંયા કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે યુનિટ 2ની વાત કરશું, રિકોન્સિલેશન ઓફ ધ ફાઇનાન્શિયલ એન્ડ કોસ્ટ અકાઉન્ટિંગ. તો આ પણ તમારા માટે જે યુનિટ છે એ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે. 10માંથી 10 ગુણ આવી શકે એ બેઝ ઉપર આપણે એક તમને આઈએમપી સમ આપેલો છે. કોહલી ઓટોમોબાઈલ કંપની, આપણું જે કંપની છે એનું નામ છે. પ્રોવાઈડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફોર ધ 2024-25. હવે અહીંયા તમને શું આપેલું છે, તો કે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ તો તમને 4 લાખ રૂપીસ આપેલું છે અને કોસ્ટ અકાઉન્ટિંગ છે એને તમને 4 લાખ રૂપીસ આપેલું છે. ત્યાર પછી વધારાના જે તમને અહીંયા કીધું છે, કન્સિડર ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન, પ્રિપેર ધ રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ ઓફ ધ બોથ ધ પ્રોફિટ. તો અહીંયા તમારે એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે રિકોન્સિલેશનનું. તો ચલો, તો આ તમારી અમાઉન્ટ છે, એકવાર તમે વ્યવસ્થિત જોઈ લેજો. ચલો, પરફેક્ટ તમને સ્ક્રીનશોટ પડે એ રીતે તમે લઈ શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે કે યુનિટ આપણે સેમ જ છે. હવે અહીંયા આપણે નામ બદલાવી નાખ્યું છે. સેમ દાખલો તમારો આ એ જ બેઝ ઉપર તમને જોવા મળશે. ચલો, તમે અહીંયા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો અને પરફેક્ટલી તમે સ્ક્રીનશોટ પાડતા જાજો, એટલે જેથી કરીને તમારા દાખલા છે એ ગણવા મળી જશે. અને એવું લાગશે તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ તમને છે એ ટૂંક સમયમાં PDF છે અપલોડ કરાવી દેશું.
ચલો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક છે, તમે ન જોડાના હોય તો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો, એટલે જેથી કરીને બાકીના જો આઈએમપી સેશનનો સમય નહીં રહે તો તમને અહીંયા ડાયરેક્ટલી આપણે પીડીએફ છે અવેલેબલ કરી દેવામાં આવશે. ચલો અનુષ્કા લિમિટેડવાળો એક દાખલો છે, એ પણ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને શોર્ટ દાખલા પણ પૂછાઈ જાય તો શોર્ટ દાખલા પૂછાય તો તમારે 5 ગુણમાં પણ ગણતરી તો કરવા જ પડશે. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી તો અહીંયા તમારું યુનિટ 3 છે, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ કપ. હવે અહીંયા તમને લખેલું છે એક નેહા કંપની કરીને, અહીંયા આપણને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રકમ આપેલી છે. ચલો તમે આ દાખલામાં આટલું તમે ખાસ યાદ રાખજો. હવે આ દાખલો અને અહીંયા જે આ યુનિટ છે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ, એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલાની પણ તમે ખાસ પ્રેક્ટિસ કરજો. અહીંયા તમારે ખાલી માત્ર પ્રિપેર કયું કરવાનું છે તો કે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો નેહા કંપની લિમિટેડ 37,50,000નો કરાર કરે છે, તેને પ્રામાણિક કામ 90% એટલે કે રોકડ મળે છે. અને કરારને લગતી વિગતો નીચે મુજબ અહીંયા તમને આપેલી છે. 2024, 25 અને 26 આપણી રીતે 3 વર્ષનું તમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરાર ખાતા છે તૈયાર કરવાના હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ખૂબ જ ગમે છે તો આ વિડીયોને તમે જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા 50 લાઇકનો ટાર્ગેટ તમે પૂરો કરશો એટલે તમને નેક્સ્ટ આના પછીના જે તમારા વિષય હશે એના બેઝ ઉપર તમારે વધારે કોમેન્ટ કરવાની છે. જે લોકોની વધારે કોમેન્ટ હશે વિદ્યાર્થી મિત્રો એ બેઝ ઉપર આપણે આઈએમપી સેશન છે અટેન્ડ કરવાના રહેશે. તો ખાસ તમે યાદ રાખજો કે તમારે જો આઈએમપી સેશન અટેન્ડ કરવા છે તો તમારે કોમેન્ટ કરવી પડશે. તમારી જે કોમેન્ટ હશે એના બેઝ ઉપર આપણે આઈએમપી સેશન છે એ બનાવવાના રહેશે. ચલો આ તો વિદ્યાર્થીઓની ઘણા બધા વિદ્યાર્થીઓને મેસેજ અને કોલિંગ હતા એટલે આપણે કોસ્ટ અકાઉન્ટિંગના આઈએમપી સેશન છે એ તમને થોડુંક લેટ મળેલું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જેમ તમને લેટ મળશે એમ તમને થોડાક અપડેટ છે એ બધા મળતા રહેશે અને ઇમ્પોર્ટન્ટ પણ એટલું હશે એટલા માટે. અને ખાસ કરીને તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. જ્યારે આપણે આઈએમપી સેશન અથવા નહીં મૂકવાનો સમય હોય એવું બની શકે તો તમને ડાયરેક્ટની એની જે આઈએમપી ક્વેશ્ચનની પીડીએફ અથવા નોટ્સ હશે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં ફોરવર્ડ કરી દઈશું, એટલે સ્ટુડન્ટ છે એ પોતાની રીતે પ્રિપેરેશન કરી શકે છે. નેક્સ્ટ આપણે જે ક્વેશ્ચન 2 આપેલો છે, અર્જુન ટુક અ કોન્ટ્રાક્ટ. તો અહીંયા જે એક અર્જુન નામનો વ્યક્તિ છે એ કોન્ટ્રાક્ટ કરે છે. અહીં તમને કીધું છે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કરો, પછી WIP એટલે વર્કિંગ ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ તમારે બનાવવાનું છે અને કોન્ટ્રાક્ટરી બનાવવાનું છે. તો ખાસ જો આ બધા વર્ડ યાદ રાખજો, કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટરી અને કોન્ટ્રાક્ટર, આ બધા વર્ડ છે એ તમને ખાસ ખબર પડવી જોઈએ. અને લાસ્ટમાં તમને એ જો મધરનું આપ્યું છે ડેપ્રિસિએશન ચાર્જ, તો આ બધું તમારે ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડશે. ચલો સેમ એ જ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. હવે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ છે એટલે પણ યુઝફુલ થાય એ રીતે આપણે પ્લાનિંગ કરેલું છે, એટલે વિદ્યાર્થીઓ છે વ્યવસ્થિત રીતે સ્ટડી કરી શકે. ચલો અહીંયા તમને બધી વસ્તુ અહીંયા આપેલી છે. ચલો નેક્સ્ટ આપણે લાસ્ટ જે યુનિટ છે વિદ્યાર્થી મિત્રો જોબ કોસ્ટિંગ અને બેન્ચ કોસ્ટિંગ. હવે આ જે યુનિટ છે વિદ્યાર્થી મિત્રો બહુ ઇઝીમાં ઇઝી ચેપ્ટર છે કે દરેક લોકોને સારામાં સારા માર્ક આવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો 1 થી 4 યુનિટને લગતા જ તમને 5મો દાખલો પૂછાવાનો છે, તો ખાસ આનું પણ તમે પ્લાનિંગ કરી લેજો. ચલો એ રીતે પણ તમને એક દાખલાની નોટ્સ બતાવીશ એટલે જેથી કરીને તમને ખબર પડે કે કઈ રીતે પૂછાય છે. ચલો આ SGC કંપની લિમિટેડનો તમને 111 અંગે નીચે પ્રમાણે માલ આપે છે. ચલો અહીંયા તમને કલાક દીઠ આપેલો છે 200 રૂપિયા તમને આપેલા છે 2.50 લેખે. ચલો આ દાખલાની ખાસ તમે પ્રેક્ટિસ કરજો અને આ યુનિટ છે તમારા માટે પાસિંગમાં તમને ખૂબ હેલ્પફુલ થવાનું છે. ચલો નેક્સ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો સેમ એને લગતો જ છે. જે આપણે એ જ યુનિટમાં આપણે વાત કરી યુનિટ નંબર 4 જોબ કોસ્ટિંગમાં, તેમાં રીતિ એન્ડ સીધી એન્જિનિયરિંગ ફેક્ટરી તમને અહીંયા આપેલી છે. ચલો અને અહીંયા તમારે લાસ્ટમાં કીધું છે ડિટરમાઇન ધ સેલિંગ ઓફ ધ જોબ અર્ન 15% પ્રોફિટ ઓન ધ સેલિંગ પ્રાઇસ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો રીતિ એન્ડ સીધી ઇન્દિરના કારખાનામાં જોબ નંબર 420 પડતર માહિતી નીચે મુજબ આપેલી છે અને તમને અહીંયા 4,000 અને 20,000 રૂપિયા આપેલા છે અને કાઉન્સમાં તમને કલાક પણ આપેલા છે. ચલો આ રીતે તમને પ્રત્યક્ષ મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચા આ રીતે તમને આપેલા હોય છે. તો આના બેઝ ઉપર તમારે ગણતરી કરવાની રહેશે અને વેચાણ કિંમત ઉપર 50% નફો મળે તે રીતે જોબનું વેચાણ કિંમત તમારે પત્રક બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને જો યુનિટ વાઇઝ મિક્સ દાખલા પૂછે તો એ કઈ રીતે પૂછે, તો તમને વિદ્યાર્થી મિત્રો નાના દાખલા તમને 5-5 માર્કમાં અથવા 10 માર્કમાં પૂછી શકે છે. જો 2 દાખલા પૂછે તો તમને 10 માર્કમાં પૂછી શકે છે, પરંતુ મારા મત મુજબ હું ધારીશ તો તમને એવું લાગશે કે 5-5 માર્કના વધારે શક્યતા રહેશે. તો નાના દાખલાની ખાસ તમે પ્રેક્ટિસ કરીને જજો. ચલો આ મિક્સ વાઇઝ યુનિટ છે વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને જોબ કોસ્ટિંગ છે એ વધારે કરજો. જોબ કોસ્ટિંગમાંથી શક્યતા વધારે રહેશે એટલા માટે. ચલો
અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી મીડિયમના આપણે દાખલા આપેલા છે. શરૂઆતનો સ્ટોક આગળનો સ્ટોક નથી એવું અહીંયા તમને ચોખ્ખું કીધું છે. ચલો આ દાખલાનું તમારે તમારી રીતે એનાલિસિસ કરીને દાખલા ગણવાના છે. અને મેં કીધું એમ કે વિદ્યાર્થી મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. આની જે તમને PDF છે એ તમને 11 વાગ્યાની આસપાસ છે એ તમને ડાયરેક્ટલી છે ત્યાં અપલોડ કરી દેવામાં આવશે. ચલો તો આ તમને બહુ હેલ્પફુલ થશે અને આના બેઝ ઉપર તમને દાખલા પૂછાશે તો આની પ્રેક્ટિસ તમે ખાસ કરીને જજો, એટલે જેથી કરીને તમારા એક સારામાં સારા માર્ક આવી શકે છે એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ દાખલાની પ્રેક્ટિસ કરજો અને આઈ હોપ કે તમારું પેપર છે એ બહુ જોરદાર જાય. અને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો નેક્સ્ટ વિડીયો કેના માટે તમારે જોશે. અને જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.